નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, છેલ્લા 5 દિવસથી તબિયત ખૂબ ખરાબ હોવાને લીધે આપણા વિડીયો અને બ્લોગ છે, પછી ઘણા લોકોના ફોન પણ આવેલા છે જે આપણે ફાકી વેચીએ છીએ એમને રિલેટેડ. તો માફ કરજો, ફોન રિસીવ નથી થયા. આજે ઘણું સારું છે અને હવે ધીમે ધીમે આપણે રાબેતા મુજબ રેગ્યુલર થતા જઈએ છીએ. તો આજે રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આ અમારી ઘરે જુઓ, આ અમારી લખુડી અને દીવા શણગાર્યા. આ એને રંગોળી બનાવી છે જાતે. તો તમે પણ ઘેરે દીવાને એવું શણગારી બધા રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો આનંદ મનાવજો. અને આજનો દિવસ ખૂબ યાદગાર દિવસ બનવાનો છે, ઇતિહાસ સર્જવાનો છે. 500 વર્ષની તપસ્યા પછી જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે એ સમગ્ર હિન્દુઓ માટે ખૂબ જ, દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વનું પાસું બનવાનું છે અને દરેક લોકો માટે એક પ્રેરણાદાયક કિસ્સો બનવાનો છે. તો દરેક લોકોને જય શ્રી રામ. અને ભવ્ય મંદિરનું નવનિર્માણ થયું છે તો બને તો એક વખત ત્યાં આપણે દર્શન પણ કરવા અને બાળકોને પણ દર્શન કરાવવા. ત્યાં આજે ખૂબ લાઈવ મસ્ત પ્રસારણ થઈ રહ્યું હતું તો એ પણ આપણે જોયું. અને ખરેખર બધા માટે આજે દેશમાં જે માહોલ છે, સમગ્ર દેશમાં માહોલ એક રામમય વાતાવરણ થઈ ગયું છે. ભગવાન જોઈને ખુશ થતા હશે કારણ કે વાતાવરણ જ આખું અલગ પ્રકારનું છે. અને જે ઝંડા લગાવેલા છે ભગવા, તે ઝંડા દરેક જગ્યાએ લહેરાઈ રહ્યા છે. એનો આખો નજારો જ અલગ છે. તો દરેક લોકોને જય શ્રી રામ. અને એ ભગવા ઝંડા છે તે હંમેશા આપણા ઘર પર લહેરાતા રહે એવી જ રીતે રાખજો. બને તો ઉતારવા નહીં, અને ન ઉતારો તો એમને સરસ રીતે કોઈ એક જગ્યાએ લગાડી દેજો. અને જો ઉતારો તો વ્યવસ્થિત પાછા મૂકી દેજો, જ્યાં ને ત્યાં રખડાવતા નહીં. પરંતુ મારી તો ઈચ્છા એવી છે કે દરેક લોકોએ ભગવો લહેરાતો જ રાખે આપણા ઘર ઉપર. જેમ મંદિરમાં ધજા હોય છે તેમ આપણા ઘરની આ ધજા બનીને જ રહે. અને ખૂબ એક ગર્વની વાત છે આપણા માટે, દરેક લોકો માટે, આપણા દેશવાસીઓ માટે કે આજે આ મંદિરનું નવનિર્માણ અને રામ ભગવાન મંદિરમાં પધાર્યા છે તે. તો સર્વ લોકોને જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.